ગુજરાતી લોકો અહીંયા આવીને લંડનની ગલીઓમાં પાન માવા અને ગુટખા ખાઈને જાહેર રસ્તાઓ પર પિચકારી મારે છે અને આ બાબતોથી દુઃખી થઈને ત્યાંના જે ગુજરાતી સમાજના લોકો છે એમણે પોતે એવા પોસ્ટર મૂક્યા છે કે હવે તો સુધરો। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોની અંદર લંડનની જે ગલીઓ છે એ પિચકારીઓથી લાલ લાલ થયેલી જોવા મળી હતી અને એને કારણે ચર્ચા શરૂ થઈ અને ઇંગ્લેન્ડમાં જે ગુજરાતી લોકો રહે છે એ આ વાતથી શરમ અનુભવે છે કે ગુજરાતી લોકો અહીંયા આવીને લંડનની ગલીઓમાં પાન માવા અને ગુટખા ખાઈને જાહેર રસ્તાઓ પર પિચકારી મારે છે અને આ બાબતોથી દુઃખી થઈને ત્યાંના જે ગુજરાતી સમાજના લોકો છે એમણે પોતે એવા પોસ્ટર મૂક્યા છે કે હવે તો સુધરો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। કોઈ પણ બાબત હોય એમાં ઇમેજ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે ઘણી બધી વખત એવું બને કે કેટલાક લોકોને કારણે લોકો એવી એક ઇમેજ બાંધી લે, એક ધારણા બાંધી લે કે આ લોકો તો આવા જ હશે। ધારો કે કોઈ રાજ્ય ગુજરાતી છે તો ગુજરાતીઓ આમ બહુ દિલદાર હોય અને ખાવાના શોખીન હોય અને એવી બધી બાબતો છે અને ગુજરાતીઓ પાન માવા ખાઈને ગુજરાતની અંદર રસ્તા પર થૂકે છે એ વાત બી જાણીતી છે। એટલે લોકો એવી ઇમેજ બાંધી જ લે કે આ ગુજરાતીઓ તો આવા જ હશે કે રસ્તા પર પાનની પિચકારી મારશે જ, પરંતુ એ થોડાક લોકોને કારણે આખો ગુજરાતી સમાજ છે એ બદનામ થાય છે। લંડનની અંદર કેટલાક જે ગુજરાતી લોકો ત્યાં જઈને બિઝનેસ કરી અને સ્થાયી થયા છે, ખાસ કરીને જે અમુક યુવાન સ્ટુડન્ટો છે એ લોકો ત્યાં ભણવા જાય છે અને પછી ત્યાં આગળ પાન કે ગુટખા કે તંબાકુ ખાઈ અને જાહેર રસ્તા ઉપર પિચકારી મારે છે। એને કારણે ત્યાં ગુજરાતી સમાજના લોકો છે એમણે એવા બોર્ડ માર્યા છે કે ભાઈ તમારે કારણે સમાજ અને અહીંયાનો જે વિસ્તાર છે એ બદનામ થઈ જાય છે, માટે સુધરી જાઓ। પરંતુ ત્યાંના ગુજરાતી લોકો કહે છે કે આ છેલ્લા 5-1 વર્ષથી આ સમસ્યા બહુ વધી ગઈ છે અને અનેક વિનંતીઓ અનેક જગ્યાએ હોર્ડિંગ મારવા છતાં આવા લોકો સુધરતા નથી કે જે જાહેર રસ્તા પર કે ફૂટપાથ ઉપર કે કોઈ થાંભલા ઉપર કે એવી રીતના પાનની પિચકારી મારી અને આખા ઇંગ્લેન્ડને ગંદુ કરી રહ્યા છે। એવું નથી કે માત્ર ગુજરાતીઓ જ પાનની પિચકારી મારે છે, પરંતુ જે ભારતીય લોકો રહે છે એ આ ગંદકી કરવામાં સામેલ હોય છે। કારણ કે ત્યાં ઇંગ્લેન્ડના જે લોકો છે, જે ગોરાઓ છે, એ લોકોને તો પાન ગુટખા તમાકુ એ શું હોય એમને ખબર જ નથી હોતી। આ લંડનની અંદર જે વિસ્તારોમાં ગુજરાતીઓ વસે છે ત્યાં આગળ પાનની દુકાનો પણ છે, કારણ કે ત્યાં આગળ ગુજરાતીઓનો ધંધો બહુ સારો ચાલે છે। એટલે પાન માવાની દુકાનો પણ ત્યાં ખુલેલી છે। ખાસ કરીને જે લંડનના વિસ્તારો છે, વેમ્બલી, હેરો, ઈસ્ટ લંડન, સાઉથ લંડન, લંડનમાં હિલિંગ રોડ, બ્રેન્ટમાં ક્વીન્સબરી રોડ અને આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે। હવે ત્યાં જે ગુજરાતીઓ રહે છે એમાં કેટલાક અગ્રણીઓ એવી દલીલ કરી કે અહીંયા આગળ ગુજરાતીઓને અમે સમજાવીને થાકી ગયા કે ભાઈ આ બધું ભારતમાં ચાલે, ગુજરાતમાં ચાલે, પરંતુ ઇંગ્લેન્ડમાં આવું નહીં ચાલે। અને જે ત્યાં આગળ રસ્તા પર થૂકતા પકડાય છે તો ત્યાંના જે અધિકારીઓ દંડ કરે છે એમાં 95% ગુજરાતીઓ હોય છે, 5% જ એવા હોય છે બધા ઇન્ડિયાના જ, પરંતુ 5% જ બહારના હોય છે, 95% ભારતના હોય છે। અને ત્યાં આગળ માવાની કિંમત 2-3 પાઉન્ડ હોય એટલે ભારતીય રૂપિયામાં 232થી 349 રૂપિયા સુધીનો ભાવ હોય, પણ ત્યાં અહીંયા એવી ટેવ પડી ગયેલી હોય, કુટેવ પડી ગયેલી હોય તો ત્યાં જઈને પણ માવા ખાય અને પાછો રસ્તા પર પિચકારી પણ મારી શકે છે।
એટલે ગુજરાતી લોકોનું કહેવું એમ છે કે જો આમાં સુધારો લાવવો હોય તો દંડની રકમ છે એ વધારવી પડે તો જ આ સુધરશે, બાકી ગુજરાતીઓ સુધરવાના નથી. અને ત્યાં આગળ જો તમે જાહેરમાં પિચકારી મારતા પકડાવ તો લગભગ 150 પાઉન્ડ જેટલો દંડ થાય છે. હવે મારા એક અનુભવ મુજબ હું આ યુકેના લોકોને એવું કહેવા માગું છું, જે ગુજરાતના જે ત્યાં અગ્રણી ગુજરાતીઓ છે, કે હું જ્યારે ડાયમંડનું રિપોર્ટિંગ કરતો હતો તો એ વખતે વરાછા, કતારગામ, અશ્વની કુમાર અનેક વિસ્તારોમાં ડાયમંડના કારખાનાઓમાં જવાની જરૂર પડતી હતી. તો એ વખતે જે ડાયમંડના કારખાનાઓ હતા એ બિલ્ડિંગો એટલી કંડમ, તૂટેલી ફૂટેલી હોય, એના દાદર બી એકદમ ખરાબ હોય, અને દાદરે ત્યાં આગળ લોકો પિચકારી મારતા હોય છે. તો કેટલાક જે સજ્જન માણસો હોય આનો ઉકેલ લાવવા માટે એક રસ્તો કાઢેલો કે આ જો પિચકારી મારતા બંધ કરવા હોય તો આવું કરવું પડે. તો એ લોકોએ શું કરેલું કે દરેક બિલ્ડિંગના જે દાદર હોય એની પર ભગવાનની તસવીરો સાથેની ટાઇલ્સ મૂકી દીધેલી. શંકર ભગવાન હોય, ગણપતિ બાપા હોય, હનુમાન દાદા હોય, એ ભગવાનની તસવીરો એની સાથેની ટાઇલ્સ મૂકી દીધેલી. તો જે પેલો દાદર ઉપર જતા પિચકારી મારતો હોય એ એક વખત અટકી જાય. પરંતુ એની પણ અસર ઓછી પડેલી. કેટલાક લોકો તો આવા ભગવાનની ટાઇલ્સ પર બી પિચકારી મારી દેતા હતા. જોકે અત્યારના સંજોગોની અંદર એમાં ખાસો એવો મોટો સુધારો આવ્યો છે, કારણ કે હવે જે ડાયમંડના કારખાનાઓ છે એ મોટે ભાગે હવે 5 સ્ટાર હોટલ જેવા થઈ ગયા છે, એકદમ આલિશાન. અને આવી મોટી મોટી કંપનીઓ કે હવે નાના નાના કારખાનેદારો પણ સુધરી ગયા છે અને એમની ઓફિસને એવી રીતના બનાવી છે, અને ત્યાં જે પણ કોઈ કામ કરવા આવે એમને માવા, ગુટકા, તંબાકુ એવી કોઈ પણ વસ્તુ લઈ જવા એલાઉડ નથી. એટલે એને કારણે સુધારો આવ્યો છે. બીજો એક કિસ્સો મોરબીમાં બનેલો હતો કે મોરબી મહાનગરપાલિકાએ એવું કરેલું કે જાહેરમાં જે ગંદકી કરે એના પાલિકાના અધિકારીઓ ફોટા પાડી દે અને એમનો પાછળનો ભાગ જે છે એની તસવીરો મોટા હોર્ડિંગ્સ પર મૂકી દેવામાં આવે અને એ નીચે લખવામાં આવે કે જોજો આ બીજી વખત તમારો વારો નહીં આવે. તો આવું તમે લંડનમાં તમારે કરવું પડશે કે તમે ભગવાનની તસવીરો મૂકી દો કે મોટા હોર્ડિંગ પર જ આ લંડનના તંત્રવાળા ફોટા સાથે મૂકી દે તો સુધરશે. બાકી ગુજરાતમાં જે ટેવ પડી છે કે રસ્તે ગમે ત્યાં જઈ અને પાનની પિચકારીને મારીને શહેર ગંદી કરવા, પરંતુ લંડનમાં જે લોકો રહે છે એવું કહે છે કે અહીંયા ઘડી તો આ લોકો ઇમેજ જ નથી કરી શકતા કે આવી રસ્તા પર ગંદકી કરવી. એ લોકો એકદમ સ્વચ્છ અને સારી રીતના રસ્તાઓ રાખે, અને આપણા જે ગુજરાતીઓ છે એ અહીંયા આવીને પણ રસ્તા બગાડી નાખે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.